આજે અયોધ્યા ખાતે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। ત્યારે સમગ્ર ભારતભરમાં ઉત્સાહથી ઉજવણીઓ કરવામાં આવી રહી છે। ત્યારે શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જે તાલુકો છે ત્યાં આ રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે સમયે જે યુવક આ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો તે યુવકને હાર્ટ એટેક આવતા ગામમાં અને પરિવારમાં ખૂબ જ દુઃખદ લાગણી પ્રસરી છે। ત્યારે જોઈએ સમગ્ર મામલે। સમગ્ર ભારતભરમાં આજે શ્રીરામ ની જે ઉજવણી છે તે ઉજવણી થઈ રહી છે અને દરેક જગ્યાએ આ રીતે રથયાત્રાઓ નીકળી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ રીતે એક યુવાન છે તે યુવાન આ રીતે શ્રીરામની શોભા યાત્રામાં જોડાયો હતો ને ત્યારબાદ આ જે યુવાન છે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા તાલુકાના તાલેગઢ ગામનો આ જે યુવક છે તે શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો ને ત્યારબાદ અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકની ઘટનાઓ હજુ પણ યથાવત છે, જેમાં ડીસા તાલુકાના તાલેગઢ ગામે 35 વર્ષીય યુવા ખેડૂત રેવાભાઈ પાનકુટા શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા। તે સમય દરમિયાન તેઓ શોભાયાત્રાનું જે ટ્રેક્ટર હતું તે ટ્રેક્ટર ચલાવતા હતા ને તે સમયે શ્રીરામના નારા પણ લગાવી રહ્યા હતા। ત્યારે અચાનક તેમને ગરમી થઈ હતી ને ત્યારબાદ છાતીમાં દુખાવો શરૂ થયો હતો। ત્યારે તેઓ ઢળી પડ્યા હતા ને ભાજપના અગ્રણીના ભાઈ હોવાથી ગામમાં શોકની જે દુઃખદ ઘટના બની છે ત્યારે દુઃખદ ઘટના ગામ લોકોમાં પણ આ રીતે પ્રસરી છે। ત્યારે આ જે યુવક છે તેને અચાનક આ રીતે એટેક આવતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાયું હતું। લાગણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર તેમજ ભાજપના અગ્રણીય બાબુભાઈ પાનકુટાના નાના ભાઈનું મોત થતાં અરેરાટી વ્યાપી છે। તેમજ આ યુવા ખેડૂત અગ્રણીનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર સહિત ગામમાં પણ જે દુઃખદ લાગણીનો માહોલ સર્જાયો છે। ક્રાઇમ આવાજ પાલનપુર બનાસકાંઠા।